ગઢડા તાલુકામાં આઢેડની હત્યા કરનાર આરોપી 40 દિવસે ઝડપાયો। ગઢડાના રસનાળ ગામે ઘઉંના કૂળા લેવા બાબતે છરીના ઘા ઝીકી હત્યા કરી હતી। કેલા સોમનાથ મહાદેવ મંદિરેથી પોલીસે આરોપીને દબોચી લીધો। ગઢડા તાલુકાના રસનાળ ગામે 40 દિવસ પહેલા અશોકભાઈ સોજિત્રા નામના વ્યક્તિની પિતા પુત્રએ ખેતરમાં ઘઉંના કુંવર લેવા બાબતે છરીની ઘા ઝીકી અને હત્યા કરી હતી, જેમાં ઢસા પોલીસે ગત 12મી મેના પિતાની ધરપકડ કરેલી, પરંતુ પુત્ર છેલ્લા 40 દિવસથી ફરાર હતો અને ઢસા પોલીસને નાકે દમ આવી ગયો હતો। આરોપી પકડાતો ન હતો, જેથી પોલીસે ઇનામ પણ જાહેર કર્યું હતું। ત્યારે પોલીસને બાતમી મળતા જસદણ તાલુકાના કેલા સોમનાથ મંદિરે આરોપી હોવાની માહિતી મળતા પોલીસે આરોપીને કેલા સોમનાથ મંદિરથી ઝડપી લઈ અને વધુ તપાસ હાથ ધરી છે। ઢસા પોલીસ સ્ટેશનમાં આઈપીસી 302 મુજબનો ગુનો ગત તારીખ 9/5ના રોજ રજીસ્ટર થયેલ હતો, જેમાં આજે આરોપી છે જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ, તે છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો। આ નાસ્તો ફરતો આરોપી છે તે ગેલા સોમનાથ ખાતે હોવાની પોલીસને બાતમી મળતા ગેલા સોમનાથ મંદિર ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે તથા આગળની તપાસ છે તે ઢસા પીઆઈ શ્રી નાઓ ચલાવી રહેલ છે। આ આરોપી છે તે ઘણા લાંબા સમયથી નાસ્તો ફરતો હોય તેને આશરો આપનાર તથા અન્ય કોઈ વ્યક્તિની ઈસમની મદદગારી વગેરે અંગે તથા આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે ઢસા પોલીસ સ્ટેશનમાં તકશ્રી રિમાન્ડ માંગી અને આગળની તપાસ છે તે ચલાવી રહ્યા છે।